કુકરમુંડામાં ખેતરો તરફ જતા રસ્તા બન્યા બિસ્માર। કુકરમુંડા તાલુકામાં ખેડૂતોને પડી રહેલી પારાવાર મુશ્કેલીની જ્યાં તંત્રની બેદરકારીના કારણે વિકાસના દાવો પોકળ સાબિત થઈ રહ્યા છે। વાત છે કુકરમુંડા તાલુકાના જૂની ચીમાવાડી ગામના ખેતી તરફ જતા માર્ગની। આ રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંથી પસાર થવું જીવના જોખમે સમાન બન્યું છે। આખો રસ્તો મોટા ખાડા અને પાણીથી ભરેલ છે। સૌથી વધુ હાલાકીનો સામનો અહીંના ખેડૂતોને કરવો પડી રહ્યો છે। આ રસ્તા પર ખેડૂતો ઘાસચારો ખેતી કામ અર્થે રોજબરોજ 5 થી 6 ગામના લોકો રસ્તાનો ઉપયોગ કરતા હોય છે। ચોમાસામાં તો આ રસ્તા પરથી પસાર થવું ખૂબ જોખમી બની રહ્યું છે। વરસાદી પાણી અને કાદવના કારણે ખેડૂતોના પોતાનો પાક ઘાસ ચારો વગેરે ઘર સુધી પહોંચાડવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રેક્ટર જેવા મોટા વાહનો પણ ફસાઈ જતા હોય છે, જે કારણે તેમનો સમય અને પૈસા બંને વેડફાય છે। સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા તંત્રને આ રસ્તાના સમારકામ માટે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। હવે સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? શું ખેડૂતોની આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવશે કે પછી તેઓની આવી જ હાલાકીનો સામનો કરવો પડશે? હું મોરાંબા ગામ રહેવાસી મગનભાઈ પાડવી। રોજ અમે અહીંયા 200-300 ખેડૂત જેવા થતા છે। આ રસ્તા પર ઘાસ કાપવા કોઈ ખેતમાં કામ કરે એવા વ્યક્તિ આવ્યા જ કરતા છે અને આ રસ્તો બહુ જ ખરાબ છે। અમારું એટલી જ માંગ છે કે આ રસ્તો રિપેરિંગ કરી આપે અને નહીં તો બીજો નવો બનાવી આપે, એ જ માંગ છે અમારી। દર વર્ષે અમે આ રસ્તા પર આમ રખડ્યા જ કરતા છે, તો અમને બહુ મુશ્કેલી થતી છે। આ રસ્તો ક્યાં જાય છે હાલમાં? આ રસ્તો ગોંગથા પીપરીપાડા ને ચીમાવાડી તરફ જતો છે। જૂના ચીમાવાડી। કેટલા ગામના લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે? કમસે કમ 3 થી 4 ગામના લોકો અહીંયા રસ્તાનો ઉપયોગ કરે છે। શું માંગ છે આપની? કંઈ ને બીજો અમને આ રસ્તો રિપેરિંગ કરી આપે ને નહીં તો નવો બનાવી આપે, એ જ માંગ છે અમારી। વડવી સુભાષ સામુ, રહેવાસ મોરંબા। હું કાયમી ઘાસચારો કાપવા માટે ચીમાવાડી, ચોકી આંબલી અને જુમકટીના શિવારમાં આવતા રસ્તા પર જાઉં છું। આ રસ્તો ઘણો બધો બિસ્માર થઈ ગયો છે અને આ રસ્તા પર લગભગ 200-300થી વધારે ખેડૂતો આ રસ્તા પર જતા અવર જવર કરતા હોય છે। આ રસ્તો ક્યાં જાય છે? આ રસ્તો જૂના ચીમાવાડી તરફ જતો છે। આ સીમમાં લગભગ 4 પંચાયતની સીમો આવતી છે, પણ વારંવાર રોજ આવે છે આ રસ્તા પર લગભગ 200-300થી વધારે ખેડૂતો આ રસ્તા પર અવર જવર કરતા હોય છે અને બીજા માણસો ઘાસચારો કાપવા એમ વધારે પડતો આ રસ્તાનો ઉપયોગ થાય છે। શું માંગ છે આપની? અમારી આટલી જ માંગ છે કે આ રસ્તો બહુ બધો બિસ્માર થઈ ગયો છે, તો આ રસ્તાને રિપેરિંગ કરી આપવામાં આવે, નહીંતર નવો બનાવી આપવામાં આવે।